નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર જાગી છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાઓમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરાઈ છે. પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય છે કે સરકારી કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ હોય તેવું જોવા મળે છે. ત્યારે ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી. તો સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદના દક્ષિણ ઝોનમાં પહોંચી હતી અને દક્ષિણ ઝોન ઓફિસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે શહેરમાં કામગીરી કરતી કોર્પોરેશન ઓફિસમાં જ છીંડા જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર વિભાગ જે અલગ અલગ જે રહેણાંકો અને બીયુ પરમિશન અને ફાયર એનઓસી ના હોય તેવી જગ્યા ઉપર સીલિંગની કામગીરી કરે છે. પરંતુ અત્યારે આપ દક્ષિણ ઝોનની જે મુખ્ય ઓફિસે ત્યાં જઈશું. અહીંયા જે ફાયર વિભાગની કેવી વ્યવસ્થા છે તે જોઈશું. અત્યારે જે દક્ષિણ ઝોનની ઓફિસે છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો આવતા હોય છે, તે માટેની જે વ્યવસ્થા છે, સાથે જનસેવા કેન્દ્ર અને સાથે જ તમામ જે અધિકારીઓ છે, ઝોનલ ખાસ કરીને તેઓ અહીં બેસતા હોય છે. સૌપ્રથમ આપણે જનસેવા કેન્દ્રની અંદર જઈશું કે આ મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રકારની જે કામગીરી છે તે કરવા માટે આવતા હોય છે. અહીંયા જે સેન્ટ્રલ ફાયર કોઈ સિસ્ટમ જોવા મળી નથી, નહીં કે પાર્કિંગની અંદર કે કોઈ પણ. સાથે સાથે જે એક્ઝિટ ગેટ જે અહીંયા આવેલો છે તે પણ જે તાળું મારી લેવામાં આવ્યો છે. એટલે કે જે આ એક ગેટ જે છે જ્યાંથી બહાર નીકળી શકાય, એક મુખ્ય ગેટ છે જ્યાંથી પ્રવેશી શકાય, પરંતુ આ જે ગેટ જે છે તેને તાળું મારી દેવામાં આવ્યું છે. આ સાથે સાથે જે સિટી સિવિક સેન્ટર જે છે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો આવતા હોય છે ત્યાં પણ અંદર જોઈશું કે કેવા પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવે છે. અહીં પણ જે લોકો છે તે પોતાના અલગ અલગ જે કામગીરી છે તે કરવા માટે આવતા હોય છે. જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો, લોકો અત્યારે પણ અહીં આવેલા છે અને અહીંયા પણ જે કામગીરી છે સવારથી સાંજ સુધીની થતી હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારનો ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે પણ લગાવવામાં આવે છે અને સાથે જ લોકો જ્યારે આવતા હોય છે ત્યારે આ તમામ જે લોકો છે તે અલગ અલગ પોતાની જે કામગીરી છે ઝોનલ ઓફિસની અંદર ખાસ કરીને કરવામાં આવતા હોય છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં પણ આ રીતના જે દ્રશ્યો સામે આવ્યા છે કે જેની અંદર જે એક્ઝિટ ગેટ જે છે, જે ઇમરજન્સી ગેટ તરીકે ઓળખાય છે, ત્યારે ઇમરજન્સી ગેટને પણ અહીં આ રીતે બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે અને સાથે જ ઇમરજન્સી ગેટ જે છે તેને બંધ કરી દેવામાં આવે છે. એટલે કે જો અહીંથી જો સ્ટાફ જે છે, સ્ટાફ અહીંથી ભાગવા માંગશે તો પણ તે ભાગી નહીં શકે, તેઓને પણ અહીંથી ફરીને ત્યારબાદ મેઇન ગેટથી નીકળવું પડશે. એટલે ઇમરજન્સીમાં કોઈ વ્યક્તિ જે છે અહીં જો ફસાય તો બંને ગેટ જે છે દક્ષિણ ઝોન કચેરીના કે જે મુખ્ય દરવાજાને લગતો જે મેઇન ગેટ છે ત્યાં પણ તાળું મારી દેવામાં આવ્યું છે. સાથે સાથે દક્ષિણ જનસેવા કેન્દ્ર સિટી સિવિક સેન્ટર આવેલું છે તેને પણ તાળું મારી દેવામાં આવે છે. એટલે કે જો લોકોને અહીંથી ભાગવાનું થશે અથવા આગ લાગશે ને ભાગવાનું થશે તો તેઓને સીધું જ અહીંથી મુખ્ય જે ગેટ આવેલો છે જ્યાં એકદમ બાજુમાં ગેસ સ્ટેશન આવેલું છે, ખૂબ જ જાજુ બધું પાર્કિંગ કરેલું છે અને સાથે જ આગ લાગશે તો ફાયર બ્રિગેડની ગાડી અંદર કેવી રીતે આવશે તે પણ એક સવાલ છે. સાથે સાથે મણિગઢ ફાયર સ્ટેશન પણ નજીક આવેલું છે, પરંતુ તેને આવતા આવતા કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મંતવ્ય ન્યૂઝની ટીમ ફાયર સેફટીને લઈને વડોદરામાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી અને ત્યારે રાજકોટની આગ દુર્ઘટના બાદ પણ વડોદરા કલેક્ટર કચેરી નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. બેન, મામલતદાર કચેરીમાં ફાયર એલાર્મ નથી ચાલતું. જે ફાયર હોટલ છે એ પણ 2018 બાદ રિફિલિંગ નથી કરવામાં આવ્યું અને જે પાણીનો પંપ છે એ પણ કાર્યરત નથી. શું કહેશો? બાબતે હું એ જણાવવા માંગુ છું કે આપણી ઓફિસમાં ફાયર સેફટી માટેના જે અને ફાયર એલાર્મ અથવા વગેરે જે વ્યવસ્થા હોય એ કરેલી જ છે અને એમાં જે પણ સમયાંતરે જ્યારે બોટલો છે એક્સપાયર થતી હોય તો એને અમે રિફિલ પણ કરાવતા હોઈએ છીએ. અને હાલમાં પણ જે દુર્ઘટના બની એને ધ્યાને લઈને અમે તાત્કાલિક પગલાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે જે તે એજન્સીને અને કોર્પોરેશનને જાણ કરેલ છે કે એક્સપાયર થયેલ બોટલો તાત્કાલિક રિફિલ કરી અને રિન્યુ કરવામાં આવે. એટલે એ બાબતેની કાર્યવાહી અને પાણીના પંપ બાબતેની જો વાત છે, આરએનબી હસ્તક આપણો ઓફિસનો જે વહીવટ હોય છે એટલે મેન્ટેનન્સ માટે અમે એમને પણ જણાવી દીધું છે. એટલે બહુ ટૂંકા ગાળામાં આ બંને પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે.
ફાયર એલાર્મ ચાલતું નથી, એ ચેકિંગ કરવામાં આવે છે. એ ચેકિંગ માટે આજે સવારે જ ફાયરની ટીમ છે એ ઓફિસે આવી ગઈ છે અને એમને મુલાકાત લીધી છે અને જરૂરી પગલાં લેવામાં એ તમે માનો છો ખરા કે અત્યારે ફાયર જે એલાર્મ સિસ્ટમ છે એ બંધ છે અને જે રિફિલિંગ મોટર કરાવવાના હોય હજુ કરાવ્યા નથી, એ માનો છો? જે કાર્યવાહી આપણે કરવાની છે એ ચાલુમાં છે. રિફિલ બોટલો જે છે આપણી પાસે એક કરતા વધારે બોટલો હોય છે અવેલેબલ, અને બધી જ બોટલો છે એ એક્સપાયર છે એવું ન કહી શકીએ. આપણે એને વારાફરતી ચેક કરતા હોઈએ છીએ, એટલે આપણી ટીમ જે છે અત્યારે કામગીરી ચાલુ છે. મંતવ્યની ટીમ ચેક કરીને આવી છે, તમામે તમામ બોટલ કહેતા તો આપણે 2018 ના જ છે, ત્યારબાદ રિફિલિંગ જ નથી. ફાયર સેફટીની જે ટીમ છે એમણે આજે સવારે જ આપણી ઓફિસની મુલાકાત લીધી છે અને તમામ બોટલો પણ ચેક કરી રહી છે, અને જેમાં પણ એક્સપાયર છે તો એને ચેન્જ કરવાની જરૂર છે એ આપણે કરી રહ્યા છીએ. આજ સાંજ સુધી કામ પૂર્ણ થશે. થેન્ક યુ. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી 28 લોકોનો ભોગ લીધો અને ગુજરાત સરકારે કડક આદેશ આપ્યા કે ગુજરાતની તમામ સરકારી કચેરી તેમજ ખાનગી હોસ્પિટલ, ક્લાસીસ તમામમાં ફાયર એનઓસી હોવી જોઈએ અને ફાયરના સંસાધનો હોવા જોઈએ. ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે સરકારી કચેરી એટલે સમા મામલતદાર કચેરી ખાતે. આપ જોઈ શકો છો મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા શહેર ઉત્તર મામલતદારની કચેરી ખાતે. અહીંયા જે સિસ્ટમ લગાવવામાં આવી છે એ મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારની જેમ કોવાઈ ગયેલી છે, અને જ્યારે નાગરિકો કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારની 12 મહિના આગ લાગી હોય એવું કહેતા હોય છે, ત્યારે કલેક્ટર કચેરીના જ ભાગ એટલે મામલતદાર કચેરીમાં ફાયરના સંસાધનો નથી. હું તમને બતાવીશ, અહીંયા ફાયર એલાર્મ છે પરંતુ વાગતું નથી. આ રિયાલિટી ચેક મંતવ્ય કરી રહ્યું છે. ફાયર એલાર્મ છે પણ વાગતું નથી, એટલે કહી શકાય કે ભ્રષ્ટાચારની આગ લગાવનાર મામલતદાર કચેરીમાં ફાયર આગ લાગે તો ઓલવવાના સંસાધનો કાર્યરત નથી. કાયમ જ નાગરિકો બૂમો પાડે છે કે મહેસૂલ મંત્રાલય ભ્રષ્ટાચારની આગ લગાવે છે, અને અહીંયા ભ્રષ્ટાચારની આગ લગાવનાર કચેરીમાં જ આગ ઓલવવાના સંસાધનો નથી. આપ જોઈ શકો છો આ મામલતદાર કચેરીમાં અહીંયા કોઈ જગ્યાએ આગ લાગે તો આગ ઓલવવા માટે કોઈ જગ્યાએ બોટલ પણ મૂકવામાં નથી આવ્યા. આપણે આ બીજી ફાયર એલાર્મ સિસ્ટમ ચેક કરીશું. આપ જોઈ શકો છો અહીંયા કોઈ ફાયર થાય તો એલાર્મ કાર્યરત નથી. જ્યારે સામાન્ય હોસ્પિટલ હોય, ક્લાસીસ હોય એને સીલ કરવામાં આવે, ત્યારે સરકારી કચેરીમાં જ દીવા તરે અંધારું છે. એટલે કહી શકાય કે મામલતદાર કચેરીમાં લોકો નાના ભૂલકા લઈને આવતા હોય છે. કોઈ આગ જેવી હોનારત થશે તો અહીંયાથી નીકળવાનો દરવાજો પણ એક છે, એટલે ફાયર એક્ઝિટ પણ નથી. આ લોકોના જાનમાલની જવાબદારી સરકારની છે. નાગરિકો ભોળા ભાવે આવતા હોય છે, એમને એવું હોય છે કે સરકારી કચેરીમાં ફાયર સિસ્ટમ કાર્યરત છે, પરંતુ અહીંયા તો ફાયર એલાર્મ જ બંધ છે. આપણે કામ અર્થે આવેલા નાગરિકને પૂછીશું, શું કહો છો? ફાયર સિસ્ટમ જ કાર્યરત નથી, સરકારને શું કહેશો? તો શું કામ મને તો ખબર નહીં. ફાયર સિસ્ટમ ચાલુ નથી, ફાયર એલાર્મ ચેક કર્યું, ફાયર એલાર્મ નથી થતું. આગ જેવી હોનારત થશે તો જવાબદાર કોણ? સરકાર જ છે, એમને જોવું જોઈએ, આ બધું ચેક કરવું પડે, રાખવું પડે. તો આપણે નાના ભૂલકા લઈને આવેલા બેનને પૂછીશું, બેન ફાયર સિસ્ટમ જ નથી, શું કહેશો? તંત્રને આગ લાગે તો ઓલવશે કેવી રીતના? હા, જોઈએ જ. સરકારને કશું કહેશો? નાગરિકો સરમુખત્યાર સરકારથી એટલા તો ડરી ગયા હોય છે કે સરકાર વિરુદ્ધ બોલતા નથી. ત્યારે આપણે અન્ય ભાઈ છે એમને પૂછીશું, શું કહો છો ભાઈ? મામલતદાર કચેરી ભ્રષ્ટાચારની આગ 12 મહિના, કોઈ 7/12 નો દાખલો લેવા આવે તો પણ પૈસા આપવા પડે, આધાર કાર્ડ માટે પૈસા આપવા પડે, એટલે ભ્રષ્ટાચારની 12 મહિના આગ લાગેલી કચેરીમાં જ આગ ઓલવવાના સંસાધનો કાર્યરત નથી. શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે મામલતદાર કચેરી સમા ખાતે આવેલી છે. આ 2018 ની અંદર આનું લોકાર્પણ થયું. ત્યારબાદ આજ દિન સુધીમાં જે ફાયર સેફટીના સાધન સામગ્રીની તેની ચકાસણી થવી જોઈએ, સાથે સાથે રિફિલિંગ થવું જોઈએ. આજ દિન સુધી કોઈ પણ જાતનું થયું નથી. સાથે તમે જોઈ શકો હજારોની સંખ્યામાં લોકો રોજે રોજ આવતા હોય છે. સાથે
કરોડો રૂપિયાના દસ્તાવેજો આ ઓફિસોમાં પડેલા છે. સાથે જે કહેવાય છે કે નાના નાના ભૂલકાઓ લઈને જ્યારે કોઈ આવતા હોય તો વડોદરા શહેરની અંદર જ્યારે અવારનવાર ઘટના આવી ઘટતી હોય, સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ 4-4 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ કરીને સહાય ચૂકતી કરે છે. પરંતુ ખાસ અમારી માંગણી એક જ છે કે જે મામલતદાર કચેરીની અંદર ફાયર સેફટી નથી તો વડોદરા શહેરના ફાયર ચીફ ઓફિસરને અમારી વિનંતી છે કે જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર જ્યારે તમે સીલ મારવા જાઓ છો, એમને નોટિસ ફટકારો છો, સાથે સાથે એમના વીજ પુરવઠા પણ તમે કટ કરવામાં આવે છે, તેવી પણ પરિસ્થિતિ સર્જાતી હોય તો આ સરકારી કચેરીઓમાં ફાયર એનઓસી છે કે નહીં, ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે નથી, આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. અને અમારી માંગણી એક જ છે કે આ જે સમા ખાતે આવેલ મામલતદાર કચેરી છે તેને તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવે તેવી અમારી માંગ છે. નાગરિકો કહી રહ્યા છે કે દિવાતરે અંધારું. ગુજરાત સરકારે કલેક્ટરને આદેશ આપ્યો છે કે ફાયર એનઓસી ના હોય, ફાયરના સંસાધનો ના હોય અને જે લોકો વહીવટ કરતા હોય તેમની સામે એફઆઈઆર નોંધો. શું કલેક્ટર વડોદરા શહેર ઉત્તર મામલતદાર ની સામે એફઆઈઆર નોંધાવશે? કારણ કે નિષ્કાળજી તો એમની છે, આ બિલ્ડિંગની તમામ જવાબદારી મામલતદારની છે. ત્યારે હવે જોવું રહ્યું કે કલેક્ટર આ બાબતે શું પગલાં લે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સુરતમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનો પર એક્સપાયરી ડેટ જોવા મળી હતી. સૌ પ્રથમ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્કૂલ, પછી હોસ્પિટલ, જ્યાં પણ એનઓસી ના હોય અને ફાયરના સાધનો ના હોય ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેને સીલ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મંતવ્યની ટીમ રિયાલિટી ચેક કરવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજમાં જે ફોરેન્સિક વિભાગ છે ત્યાં આવી પહોંચી છે. ત્યાં તમે જોઈ શકો છો કે આ ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં આવ્યા છે અને આની જે ડેટ છે એ સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે એબીસી ડેટ, રિફિલિંગ ડેટ છે તે 22/3/2024ની છે અને એક્સપાયરી જે ડેટ છે નેક્સ્ટ તે છે 2/3/2024 છે. આ તમે જોઈ શકો છો કે આ રેગ્યુલર એક્ઝિક્યુટરને એક્સપાયરી થયા અને 3 મહિના થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો જે સાઉથ ગુજરાતની આશીર્વાદ રૂપ ગણાતી દર્દીઓ માટે નવી હોસ્પિટલમાં જે મેડિકલ કોલેજનું ફોરેન્સિક જે વિભાગ છે ત્યાં આ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે રોજના 2000 કરતાં પણ વધારે દર્દીઓ અહીં આવતા હોય છે અને 800થી 1000 જેટલા દર્દીઓ વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. અહીં NBH માન્યતા ધરાવતી બેંક, બ્લડ બેંક, મેડિકલ સ્ટોર, બિલ્ડિંગ, ટ્રોમા સેન્ટર સહિતના વિભાગોમાં ફાયર સેફટી પૂરતા સાધનો હોવા જરૂરી હોય છે. ત્યારે તમે જોઈ શકો છો કે અહીં જે સાધનો તો મૂકવામાં આવ્યા છે પણ એ સાધનોની ડેટ છે તે એક્સપાયર થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે હાલ. અને ત્યારે આપણે જે આગળ આવ્યા છે ત્યાં પણ ચકાસણી કરીશું કે આ એક્ઝિક્યુટર જે મૂકવામાં આવ્યા છે તે ખરેખર એની ડેટ એક્સપાયર થઈ છે કે નથી. ત્યારે આપણે જોઈશું. હું તમને બતાવવા માંગીશ કે આની ડેટ આમાં બી હું તમને બતાવવા માંગીશ કયા પ્રકારનું કરવામાં આવ્યું છે. આ ફાયર એક્ઝિક્યુટર છે અને આમાં પણ તમને હું બતાવવા માંગીશ આ પણ એક્સપાયર થઈ ચૂકીશું. આ એક્ઝિક્યુટર તમે જોઈ શકો છો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ એક્ઝિક્યુટર બી તમે જોઈ શકો છો. આટલી મોટી સાઉથ ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી તમે જોઈ શકો છો. આ પણ તમે જોઈ શકો છો. આ તમને સ્પષ્ટપણે હું દેખાડીશ. આ જો કયા પ્રકારમાં એક્સપાયરી ડેટ્સ છે આ બધું જોઈ શકો છો. હું તમને બતાવીશ. આ બિલ્ડિંગ છે મેડિકલ કોલેજની નવી સિવિલ હોસ્પિટલ ખાતે. હજારોની સંખ્યામાં લોકો અહીં દર્દીઓ આવતા હોય, જીવના જોખમે આ પ્રકારની જે ફાયર સેફટીના મૂકવાની તાકીદ કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારનું બેદરકારી જોવા મળી રહી છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે. તમે જોઈ શકો છો કે હાલ જે યથાવત છે તક્ષશિલા બાદ જે રાજકોટ છે આ પ્રકારની ઘટના, આગની જે ઘટનાઓ બનતી આવી રહી છે ત્યારે આ પ્રકારની બેદરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલવામાં આવી રહ્યું છે. ફાયર સેફટીની સાધનો જે મૂકવામાં આવ્યા છે તે એક્સપાયર થઈ ગયા છે અને જાડી ચામડાના જે નેતાઓ છે, જે તંત્રાઓ છે તેઓને આ જોઈને નવા સાધનો મૂકવાના બદલે દર્દીઓના લોકોના જીવને જોખમમાં નાખી રહ્યા છે તે સ્પષ્ટપણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે રિયાલિટી ચેકમાં હવે અમે હાલ નવી સિવિલ હોસ્પિટલ બાદ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છીએ. ત્યારે તમે જોઈ શકો છો કે આ જૂની સિવિલ હોસ્પિટલ છે અને જૂની સિવિલ હોસ્પિટલનો જે પહેલો માળ છે ત્યાં પહેલા માળ ઉપર ફાયર સેફટીના જે સાધનો છે એક્ઝિક્યુટર મૂકવામાં તો આવ્યા છે પણ શું તમને ખબર છે કે એની ડેટ એક્સપાયરી થઈ ગઈ છે કે નહીં?
કે આ એક્ઝિક્યુટર છે તમે જોઈ શકો છો કે જેની રિફિલિંગ ડેટ છે એ 30/9/2022 છે અને તેની એક્સપાયર ડેટ એની સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 29/9/2023 છે. તમે આ સ્પષ્ટપણે જોઈ શકો છો કે સુરતની જૂની હોસ્પિટલમાં લોકો સાથે કયા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં રોજ દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે, ત્યારે જીવના જોખમે આ એક્ઝિક્યુટર એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યું છે. તમે આ જોઈ શકો છો. તમને હજી ફરી બતાવીશ. એક્ઝિક્યુટરની ડેટ છે 29/9/2023. આ જોઈ શકો છો. તંત્ર કેવી પ્રકારની બેદરકારી દાખવી રહ્યું છે, તંત્ર કેવી પ્રકારનું બેદરકારી દેખાઈ રહ્યું છે. જોઈ શકો છો કયા પ્રકારનું છે તંત્ર દ્વારા બેદરકારી દેખાવામાં આવી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા, પોલીસ ટીમ દ્વારા જે તમામ જગ્યાએ હાથ ધરવામાં આવી હતી તપાસ, ત્યારબાદ પણ જોઈ શકો છો સફાળે તંત્ર જાગી નથી રહ્યું. એકવાર એમ કહેવામાં આવી રહ્યું છે કે સફાળે તંત્ર જાગી રહ્યું છે, પણ તમે સ્પષ્ટપણે એક્ઝિક્યુટર જોઈને સમજી શકો છો કે કેવી હાલતમાં એક્ઝિક્યુટરની ડેટ છે તે એક્સપાયરી થઈ ગઈ છે. જોઈ શકો છો હજારોની સંખ્યામાં જુની હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે સારવાર કરવા માટે, પણ આ પ્રકારનો કિમિયો હાલ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. જ્યાં આગની ઘટના બની હોય તો લોકો શું કરશે? તંત્ર દ્વારા શું આ પ્રકારની બેદરકારી અટકાવવામાં આવશે? હવે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે, પણ તમે હાલ એક્ઝિક્યુટર જોઈ શકો છો, તેની ડેટ જોઈ શકો છો જે એક્સપાયર ડેટ છે 2023. એકવાર છે જોવા જઈએ તો ફાયર વિભાગ દ્વારા પણ આ પ્રકારની છે ને કામગીરીમાં હાથ ધરવામાં આવતી નથી. જોવામાં આવી રહી નથી કે એક્ઝિક્યુટર એક્સપાયર થઈ ગયા છે કે નહીં. બસ એકવાર એક્ઝિક્યુટર લગાડી દીધા બાદ જોવામાં આ લોકો નિષ્ફળ થઈ રહ્યા છે. સ્પષ્ટપણે આ ડેટ તમને જોઈ શકાય છે અને હું કહી શકું છું. હવે તો આ પ્રકારની બેદરકારી જે દાખવવામાં આવી રહી છે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે કે કયા પ્રકારનું તંત્ર છે તે જાગશે કે નહીં. એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. અને જીવના જોખમે જે આ પ્રકારની બેદરકારી દેખાવામાં આવી રહી છે એ પણ આવનારા દિવસોમાં જ ખબર પડશે. આ અંગે પાલિકા તંત્ર પગલાં લેશે કે નહીં તે પણ આગળ જોવું. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર હાલતમાં જોવા મળ્યા હતા. રાજકોટમાં બનેલ અગ્નિકાંડને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટના બાદ જ્યારે ગુજરાત વિસ્તારો છે, વિવિધ જિલ્લાઓમાં આજે તંત્ર દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો માંગરોળના મોસાલી ખાતેના નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં માર્ગ મકાન વિભાગની જે કચેરી આવેલી છે ત્યાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે અંગે રિયાલિટી ચેક કરવા માટે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. જ્યારે રાજકોટમાં જે દુઃખદ જે ઘટના બની છે, જે અનેક જીવો હોમાયા છે, તેને જ લઈને કહી શકાય કે તંત્ર સફાળે જાગ્યું છે અને જે અલગ અલગ જે સરકારી કચેરીઓ છે, અલગ જે એકમો છે ત્યાં ફાયરની સુવિધા છે કે નહીં તે અંગે પણ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયર સેફટીને ધરાવતા એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે માંગરોળની જે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જે ફાયર એક્સટિંગ્યુશર જે લગાવવામાં આવ્યા છે તે એક્સપાયર હાલતમાં જોવા મળી રહ્યા છે. સાથે જ જે 3 જેટલા ફાયર એક્સટિંગ્યુશર લગાવવામાં આવ્યા છે અને તે તમામ જે એક્સપાયર હાલતમાં છે તે જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે તંત્ર દ્વારા જ્યારે ફાયર સેફટીના જે સાધનો રાખવા માટેની વાત કરવામાં આવતી હોય છે અને હાલ તો જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે જે 3 જેટલા ફાયર એક્સટિંગ્યુશર લગાવવામાં આવ્યા છે, પરંતુ 3 છે તે એક્સપાયર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ કચેરીમાં કામ કરતા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, સાથે જે આ કચેરીમાં કામ લઈને આવતા લોકો માટે પણ એક સવાલ છે તે ઉભો છે, કારણ કે તમામ જે ફાયર સેફટીના જે સાધનો છે એક્સપાયર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ કચેરીમાં કોઈ પણ દુર્ઘટના બને તો તે માટે જવાબદાર કોણ હશે તે અંગે પણ અનેક સવાલો ઉભા છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં પણ બહુમાળી ભવનમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. બહુમાળી ભવનમાં પણ ફાયર સેફટીનો બાટલો જ ગાયબ છે. બહુમાળી ભવનમાં જુદા જુદા 30 સરકારી વિભાગોનો સમાવેશ થાય છે. રાજકોટની ઘટના બાદ તમામ સ્થળો પર ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક શરૂ કરવામાં આવ્યું છે અને જૂનાગઢની બહુમાળી ભવન આપ જોઈ રહ્યા છો કે આ બહુમાળી ભવન છે કે જ્યાં ફાયર સેફટીના સાધનો છે તે અહીં ક્યાંય જોવા મળતા નથી. આપ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અહીં ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો કે ફાયરની લાઈન છે તે જોવા મળતી નથી. તો બીજી તરફ
ક્યાંક જે ઉપરના જે ફ્લોર ઉપર જે સાધનો ફાયરના આવેલા હતા તે ત્યાં છેડછાડ કરવામાં આવી છે તેવા પણ મેસેજ મળી રહ્યા છે. અહીં છે તે એક ફાયરની જે બોટલ રાખવામાં આવી હતી, ગઈકાલ સુધી અહીં ફાયરની બોટલ હતી, પરંતુ હાલ તે ફાયરની બોટલ અહીંથી ગાયબ છે. તેનું કારણ છે કે ગઈકાલે તે લોકોએ 2023 ની જગ્યાએ 2024 એક્સપાયરી ડેટમાં લખ્યું હતું ને છેડછાડ કરી હતી. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જુનાગઢનું જે ફાયર વિભાગ છે તે સરકારી કચેરીઓમાં ચેકિંગ કરવા ક્યારે પહોંચે? આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અહીં પણ છે તે ફાયરના સાધનો નથી. આપણે ઉપર જઈને પણ તપાસ કરશું કે ફાયરના સાધનો છે કે નહીં. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બહુમાળી ભવનનું જે ગ્રાઉન્ડ ફ્લોર થી આપણે પેલા માળ તરફ જઈ રહ્યા છીએ. અહીં કુલ 30 થી વધુ જે વિભાગો એટલે કે કચેરીઓ આવેલી છે, પરંતુ અહીં ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો છે તે નજરે નથી આવતા. આ પહેલો માળ છે, અહીં પણ ક્યાંય ફાયર સેફટીના સાધનો નજરે નથી આવતા. ચોક્કસથી દેખાઈ રહ્યું છે તમામ જે દિવાલો પર ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો છે તે રાખવામાં નથી આવ્યા. બીજી તરફ આ જે શિક્ષણ વિભાગનું જે કચેરી છે, અહીં પણ ક્યાંય ફાયર સેફટીના સાધનો નજરે નથી આવતા. એટલે ચોક્કસથી કહી શકાય કે સરકારી કચેરીઓમાં જ ફાયરના સાધનોનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આ સરકારી કચેરીઓમાં મોટી દુર્ઘટના બને, આગ લાગે તો જવાબદાર કોણ? અહીં કિંમતી ડોક્યુમેન્ટ પણ આવેલા હોય છે, અહીં અરજદારો પણ આવતા હોય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના સાધનો ન હોવાથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા શું ફાયર વિભાગ છે, મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અહીં કોઈ કામગીરી કરશે કે નહીં, તે પણ એક મહત્વનો સવાલ ઉઠી રહ્યો છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. તો મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી લઈને રિયાલિટી ચેક કરતા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા જિલ્લા સિવિલ સદન 2 ની બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ મળ્યો હતો. ગુજરાતના રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બની હતી ત્યારબાદ મંતવ્યની ટીમ જે છે તે બનાસકાંઠાની વિવિધ સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવા માટે આવી હતી. જ્યાં પાલનપુરનો જિલ્લા સેવા સદન 2 છે અને જિલ્લા સેવા સદન 2 જે બહુમાળી બિલ્ડિંગ છે ત્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે ક્યાંક ફાયરના બોટલો લગાવવામાં આવી છે, પરંતુ ફાયરની જે હાઇડ્રેન્ટ સિસ્ટમ કહેવાય તે સિસ્ટમ અત્યારે જોવા મળતી નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે જે ફાયરની સિસ્ટમ છે તેમાં ક્યાંક ઓફિસો છે ત્યાં ક્યાંક ફાયરની બોટલો લગાવવામાં આવેલી છે, પરંતુ જે હાઇડ્રેન્ટ સિસ્ટમ કહેવાય કે જે આ બહુમાળી બિલ્ડિંગ છે અને ત્યાં આ સિસ્ટમ જોવા જ મળતી નથી. ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર જે છે તેની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે જોવા મળી છે. બીજી બાજુ પાલનપુરમાં તંત્ર દ્વારા ખાનગી જે મોલ છે કે હોસ્પિટલો છે કે ક્લાસીસો છે તેને સીલ કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનું આ જિલ્લા સેવા સદન 2 છે જે બહુમાળી બિલ્ડિંગની અંદર ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આખું આ બિલ્ડિંગનું જે પેસેજ છે તે પેસેજમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યા પર આપણને ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળતા નથી. ક્યાંક ઓફિસો છે જ્યાં ફાયરની બોટલો જોવા મળે છે, પરંતુ આપણે રાજકોટનો સીસીટીવી પણ જોયો હતો અને જે સીસીટીવીની અંદર ફાયરની જે બોટલો હતી 3 બોટલો ખાલી કરવા છતાં પણ આગ જે હતી તે બુઝાઈ નથી અને 28 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે બનાસકાંઠાનું વહીવટી તંત્ર પણ આવી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું હાલમાં તો લાગી રહ્યું છે. કારણ કે બનાસકાંઠાના આ બહુમાળી બિલ્ડિંગ છે જે જિલ્લા સેવા સદન 2 છે અને તેમાં 33 જેટલી સરકારી વિવિધ કચેરીઓ આવેલી છે જ્યાં હજારો લોકો દિવસ દરમિયાન પોતાના કામ અર્થે આવતા હોય છે. પરંતુ આપ જોઈ શકો છો કે આ જે બહુમાળી બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી જોવા મળી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.